ફેક ગન લાયસન્સ કાંડમાં એક બાદ એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે। એટીએસની તપાસમાં ખુલાસો થયો કે સૌરાષ્ટ્રમાં બોગસ લાયસન્સથી મોટા પ્રમાણમાં હથિયારો ખરીદાયા છે। અમદાવાદમાં એક મોટા ગજાના રાજકીય વ્યક્તિના અનેક નજીકના લોકોએ પણ લાયસન્સ મેળવ્યાની તથા દક્ષિણ ગુજરાતના એક ધારાસભ્યના નજીકના પરિચિતનું નામ પણ એટીએસની તપાસમાં ખુલ્યું। ન માત્ર રાજકીય નેતાઓના પરિચિતો જ પણ કેટલાક કલાકારો પણ શંકાના ઘેરામાં આવ્યા છે। વટ પાડવા ગેરકાયદે હથિયાર ખરીદ્યાની આશંકા છે। અર્જુન અલગોતર ગુજરાતના કલાકારોના સંપર્કમાં લાયસન્સ અપાવ્યા હોવાની ચર્ચા છે। જો કે કલાકારોએ બોગસ હથિયાર મેળવ્યા કે નહીં તે મુદ્દે તપાસ એજન્સી મગનું નામ મરી પાડવા તૈયાર નથી। સૌપ્રથમ ઝડપાયેલા 7 મુખ્ય આરોપીઓની તપાસમાં સામે આવ્યું કે સૌરાષ્ટ્ર અને ઝાલાવાડ પંથકમાં આરોપીઓએ બનાવટી લાયસન્સ પર 1 થી વધુ હથિયાર ખરીદીને લાખો રૂપિયામાં વેચ્યા। એટલું જ નહીં, બોગસ લાયસન્સમાં ચેડા કરીને લાયસન્સ પણ મોટી રકમ વસૂલીને અપાયા। આ તપાસમાં અમદાવાદ અને દક્ષિણ ગુજરાતના રાજકીય નેતાઓના સંબંધીઓના નામ તો એટીએસની તપાસમાં સામે આવ્યા, પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાના એક અનુભવી રાજકીય વ્યક્તિના અનેક સગાને પણ લાયસન્સ ઇસ્યુ કરાયાની વિગતો સામે આવી છે। આ કેસમાં રાજકીય વળાંક આવતા એટીએસના અધિકારીઓ મૂંઝવણમાં મુકાયા છે। ફેક ગન લાયસન્સથી ગેરકાયદે હથિયારો મેળવવાના કૌભાંડનો રેલો છેક વડોદરા સુધી પહોંચ્યો છે। વડોદરાના કરજણ ભાજપના કાઉન્સિલર ગોકુલ ભરવાડનું નામ ખુલ્યું। કરજણ ભાજપ કાઉન્સિલર ગોકુલ ભરવાડે નાગાલેન્ડનો દસ્તાવેજ બનાવી હથિયાર ખરીદ્યાનું સામે આવ્યું છે। એટીએસની તપાસમાં વડોદરા ગ્રામ્ય અને શહેરના 4 લોકોએ બોગસ દસ્તાવેજથી હથિયાર મેળવ્યાનો પર્દાફાશ। હરિયાણાના શૌકત અલી પાસેથી કરજણ ભાજપ અગ્રણી અને કોર્પોરેટર ગોકુલ ભરવાડ, સાવલીના મંજુસરના ભાજપ અગ્રણી વિજયસિંહ વાઘેલા, ગોત્રીનો માથાભારે શખ્સ મુન્ના ભરવાડ અને બાપોદના માટીનો વ્યવસાય કરતા ભરત ભરવાડે હથિયાર ખરીદ્યાનું ખુલ્યું, જે પૈકી મુન્નો ભરવાડ હાલ જેલમાં છે। શૌકત અલીને 5 થી 10 લાખ રૂપિયા આપીને હથિયાર ખરીદ્યાનો ઘટસ્ફોટ થયો છે। હાલ તો ભાજપના આગેવાનોએ પોલીસ સમક્ષ હથિયાર જમા કરાવી દીધા, જ્યારે તપાસ માટે જરૂર પડશે ત્યારે હાજર રહેવાની ખાતરી પણ આપી છે।